આ ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં આપણે એક એવો ટોપિક ડિસ્કસ કરવાના છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બેઝિક સાથે રિલેટ કરે છે. એ છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. જે લેક્ચર 1 એટલે કે બેઝિક્સમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલો હોય છે, એમાં કોઈ ચાર્જને ઇન્ફિનિટી થી કોઈ પોઈન્ટે લાવું ને, તો લાવવા માટે મારે કોઈ વર્ક ડન કરવું પડશે ને. એ વર્ક ડન છે એ સીધું જ પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થાય છે. પણ એ પોટેન્શિયલ એનર્જી કોની કહેવાતી? જે ચાર્જને લાવું છું એની. પણ અહીંયા એક સિંગલ ચાર્જની ડિસ્કશન આજના લેક્ચરમાં નથી. અહીંયા છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જ, એટલે કે ચાર્જનું તંત્ર હશે. એક કરતા વધારે ચાર્જ હોય ત્યારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે એની વાત છે. તો અહીંયા આપણે ડિસ્કસ કરીએ સૌથી પહેલા બે ચાર્જના તંત્ર એટલે કે ટુ ચાર્જ સિસ્ટમ માટે, એન્ડ ધેન બે કરતા વધારે ચાર્જ હોય ત્યારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય એ આપણે જોઈશું. ડિસ્કશન છે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ સોલ્યુશન ને રિલેટેડ છે, એટલે છેક સુધી ધ્યાન આપજો. તો અહીંયા તમે સમજો કે હું બે ચાર્જના તંત્રની વાત કરું છું, એક Q1 છે એક Q2 છે. હવે આ બે ચાર્જના તંત્ર માટે મારે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય તો શું કરશું? તો સૌથી પહેલા તો બેની ઇન્ફિનિટી મૂકી દઈશું. એક અહીંયા છે એક અહીંયા છે. બેને ઇન્ફિનિટી અલગ અલગ જગ્યાએ છે, નહીંતર એકબીજા ઉપર ફોર્સ લગાવશે. તો માનો કે Q1 ને હું પહેલા લાવું ને આ પોઈન્ટે, કેમ કે લાવવા તો આ બે પોઈન્ટ જ છે, તો Q1 ને લાવું તો મારે કોઈ પણ પ્રકારે વર્ક ડન કરવાની જરૂર નહીં પડે. એટલે કે W1 છે એ તો કઈ કરવાની જરૂર નહીં પડે, કેમ કે અહીંયા તો કોઈ ફિલ્ડ છે જ નહીં. પરંતુ જ્યારે હું W2 બીજાને લાવી ત્યારે વર્ક ડન કરવું પડશે ને, કેમ કે આનું ફિલ્ડ અહીંયા છે એટલે આનું પોટેન્શિયલ હશે. એ પોટેન્શિયલ કેટલું હશે? 1 નું, તો KQ/R હશે. તો 1 નું પોટેન્શિયલ છે, આનું ફિલ્ડ છે, એની અગેન્સ્ટમાં લાવું છું એટલે મારે વર્ક ડન કરવું પડે. કેટલું કરવું પડે? Q * V. મેં વાત કરીને ઇન્ફિનિટી થી કોઈ પોઈન્ટે લાવતો તો Q ∆V થાય, પણ V2 - V1 લેવા જાવ તો પ્રારંભમાં તો ઇન્ફિનિટી હતો. ઇન્ફિનિટી હોય ત્યારે તો પોટેન્શિયલ હોય V2, એટલે અહીંનું પોટેન્શિયલ છે V1 ને કોને લાવું છું? Q2 ને. Q2 તો આવી જશે Q2 * V1. Q2 * V1, V1 ની વેલ્યુ પુટ કરું તો KQ1/R થઈ જાય. તો ટોટલ વર્ક ડન ની વાત કરું, એ ટોટલ કાર્ય જે છે બરોબર, એ ટોટલ કાર્ય કેમાં કન્વર્ટ થાય? પોટેન્શિયલ એનર્જીમાં. તો એ થઈ ગયું શું? પોટેન્શિયલ એનર્જી KQ1 Q2/R થઈ જાય છે. ખબર પડી? માનો કે જો બે ચાર્જ પ્લસ હોય ને તો એની પોટેન્શિયલ એનર્જી પ્લસ મળશે. બે ચાર્જ એક ચાર્જ પ્લસ ને એક ચાર્જ માઇનસ હોય તો એની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ને બે નેગેટિવ હોય તો પણ પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ મળે છે. એનો મતલબ છે કે બે સમાન ચાર્જને નજીક લાવું ને તો તમારે વર્ક ડન પોઝિટિવ થશે, કે કાર્ય કરવું પડશે ને, બળ લગાવવું પડશે. પરંતુ એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય તો કાર્ય કરવાની જરૂર નથી, ઓટોમેટિક હશે. ત્યારે પોટેન્શિયલ એનર્જી શું થઈ જશે? ઋણ થઈ જશે. ઓકે, જો બે કરતા વધારે ચાર્જ હોય તો સેમ આની જ પ્રોસીજર લાગુ પડશે. કે માનો કે Q1 ને હું પહેલા ઇન્ફિનિટી, બધા ચાર્જને પહેલા ઇન્ફિનિટી લઈ જાઉં તો Q1 ને લાવીશ ત્યારે વર્ક ડન કરવાની જરૂર પડશે નહીં. હવે Q2 ને લાવું ત્યારે વર્ક ડન કરવું પડશે, કેમ કે 1 નું ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા છે ને, 1 નું ફિલ્ડ અહીંયા છે. તો 1 નું ફિલ્ડ અહીંયા હોય તો ત્યાં મારે વર્ક ડન ની ફોર્મ્યુલા શું થઈ જાય? Q * આના લીધે અહીંયા પોટેન્શિયલ આવશે કેટલું? KQ/R. R એટલે ડિસ્ટન્સ R12 થઈ જશે. હવે હું 3 ને લાવીશ ને ત્યારે તમે સમજો, અહીંયા 3 ને લાવું અહીંયા બરોબર, ત્યારે વર્ક ડન કેટલું થશે? તો આનું ફિલ્ડ અહીંયા હોય, આનું ફિલ્ડ હોય, એટલે કે આની પોટેન્શિયલ અહીંયા હશે, આનું પોટેન્શિયલ અહીંયા હશે. તો મારે બેના પોટેન્શિયલ લેવાના ને. Q3 વખતે શું છે? બેનું લેવાનું. તો આનું પોટેન્શિયલ અહીંયા કેટલું હશે? KQ1/R13, અને આનું પોટેન્શિયલ અહીંયા કેટલું હશે? તો KQ2/R23. તો ટોટલ વર્ક ડન કેવા જાવ તો ટોટલ વર્ક ડન એટલે કે ટોટલ પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? તો એકમાં KQ1 Q2/R12 થયું, પ્લસ KQ1 Q3/R13 થયું, પ્લસ હજી આ KQ2 Q3 અંદર મલ્ટીપ્લાય થશે R23, તો KQ2 Q3/R23 થયું. તો આને કંઈક ઓબ્ઝર્વ કરો તો એક વસ્તુ બની, ખબર પડી શું છે? આ 1 અને 2 નું પોટેન્શિયલ એનર્જી, આ 1 અને 3 ની પોટેન્શિયલ એનર્જી, અને આ 2 અને 3 ની, એટલે પેર બની જોયું U12 U13 અને U23. એટલે કે જેટલી પણ જોડ બનતી હોય ને એ બધી જોડની પોટેન્શિયલ એનર્જી છે એ આખા તંત્રની થશે. એટલે કે માનો કે n ચાર્જ હોય, ઓકે, તો સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેવા જોઈએ ને, કોઈ પણ તંત્રની પોટેન્શિયલ એનર્જી, તો જેટલી પેર બનતી હોય પોટેન્શિયલ એનર્જી ઓફ ઈચ પેર, જેટલી પણ જોડ બને એની પોટેન્શિયલ એનર્જી હું સમેશન કરી નાખો n ચાર્જ માટે. હવે આ જોડ કેટલી બનશે કેમ ખબર પડે? તો જોડ કેટલી બનશે એની માટેની મારી પાસે ફોર્મ્યુલા છે, એ અહીંયા લખું છું કે પેર કેટલી બનશે? તો n - 1/2. હવે n એટલે શું છે? ટોટલ નંબર ઓફ ચાર્જ છે. માનો કે બે ચાર્જ છે તો અહીંયા બે મૂકું તો 2, 2 - 1 તો એ 1 થઈ જાય, તો 2/2 એટલે 1 પેર બનતી હતી. 3 માટે સમજો તો n ની વેલ્યુ કેટલી? 3. તો એની પેરની ફોર્મ્યુલા n - 1 તો n 3 માંથી જાય તો 2 / 2, તો કેટલી પેર બની? 3 બની. તો 4 માટે કેટલી બને તમે સમજો તો 4 લખું, માનો કે અહીંયા 4 લખતો તો 4 * 3/2 તો આવશે 6 પેર બનશે. ઓકે, તો કમેન્ટ બોક્સમાં જણાવજો એ 6 પેર કઈ બનશે. તો આ થઈ ગઈ છે ટૂંકમાં વાત ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ. આના રિલેટેડ નવો વિડીયો હું બનાવીશ કે જેમાં આનો ઉપયોગ કરીને પેર કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે એ ક્યુબ વાળો હું દાખલો લઈ. હવે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જમાં હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું છું કે કોઈ પણ તંત્રની, કોઈ પણ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે. અહીંયા મેં કેસ લીધો છે કે એક સમઘન છે, એક ક્યુબ છે, એના બધા વર્ટેક્સ એટલે કે શિરોબિંદુઓ ઉપર છે એ મેં ચાર્જ ગોઠવેલા છે, સેમ ચાર્જ રાખેલો છે. હવે અહીંયા 8 વર્ટેક્સ છે એટલે કે 8 શિરોબિંદુ છે એટલે 8 ચાર્જ છે.
ઓકે, તો અહીંયા કોઈ પણ તંત્રની પોટેન્શિયલ એનર્જી લેવી હોય, સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી એટલે શું છે? કોઈ જેટલી પણ પેર બનતી હોય બધી પેરની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાનું, પછી એનું કરવાનું એડિશન કરવાનું, આ સમેશન છે, સરવાળો કરવાનો છે. તો પહેલા એ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે પેર કેટલી બને છે, ઓકે, જોડામાં કેટલી બનશે. તો પેરની ફોર્મ્યુલા મારી પાસે છે, મેં લાસ્ટ લેક્ચરમાં કીધી હતી n(n-1/2), જ્યાં n એટલે કે નંબર ઓફ ચાર્જ, ટોટલ વિદ્યુતભારની સંખ્યા, કેટલા વિદ્યુતભાર કેટલા ચાર્જ આની અંદર છે. તો 8 વિદ્યુતભાર છે, 8 ચાર્જ છે, તો 8 into 8 - 1 એટલે 7/2, એટલે કે આન્સર આવશે 28 પેર બનશે, 28 જોડ બનશે. કઈ 28 જોડ બનશે અહીંયા? તો અહીંયા 28 પેર કઈ રીતે બને છે? તો સૌથી પહેલા તો હું તમને સમજાવી દઉં. 12 પેર બને છે કઈ? તો કે એજ વાળી, એજ એટલે કે ધાર વાળી 3 પેર, 12 પેર બને છે કઈ રીતે? તો લેટ અસ સે ધેટ આ એક છે, આ બીજી, ત્રીજી ને આ ચોથી, 4 ઉપર છે. સેમ મેનરમાં 4 અહીંયા આવી રીતે પણ બનશે, નીચે 4. તો 4 ઉપર બની, 4 નીચે છે, ટોટલ 8 થઈ ગઈ. અને તમને આ દેખાય છે, આ કોલમ ટાઈપ છે, સ્તંભ ટાઈપ, બીજી 4 બની, એટલે ટોટલ 12 પેર છે. તો એ 12 પેર માટે સમજીએ તો પોટેન્શિયલ એનર્જી ઓફ પેર એજ માટે સમજીએ તો એકની ગણી નાખીએ કે q1 q2, તો k q સ્ક્વેર થઈ જાય, ડિસ્ટન્સ નીચે આવશે, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું થઈ જાય? k q1 q2 ઓપન r ડિસ્ટન્સ લેટ અસ સે ધેટ a લો, તો k q સ્ક્વેર બાય a એજ વાળી. ઈ એક એજ, એક ધારની, એવી કેટલી ધાર છે? 12 છે, તો એને ગુણ્યા 12 કરી નાખીશ. તો 12 પેર બની, ઈ એજની બની, ઓકે, ધારની બની. હવે કઈ બને છે? તો હવે તમને ખબર છે, કોઈ એક બાજુ હોય ને, માનો કે આ બાજુ છે, દેખાય છે, આ જે સાઈડ છે ને, ઓકે, સમઘનમાં આ બે સાઈડ ઊભી હશે, તો એમાં એક બાજુ હોય ને, બાજુનો સમઘનની બાજુ છે એનો વિકર્ણ બને. જો એક આ ને એક આ વિકર્ણ ક્રોસ હોય ને, આ વિકર્ણની લંબાઈ કઈ છે? તો √2a હોય. જેમ કે એક બાજુ હોય, બીજી બાજુ હોય, તો આ ક્રોસમાંથી √2a બનશે. ઓકે, એ એક બાજુમાં બે વિકર્ણો બને છે, તો કેટલી બાજુ હશે? તો બે આ, એટલે ટોટલ 4 થી, અને આવી રીતે પણ બે હશે ને, એક અંદરની સાઈડ એક બહારની સાઈડ, તો ટોટલ 6 થઈ ગઈ. 2 2 and 2, તો 6 પેર, સોરી 6 બાજુ છે, 6 ફેઝ છે. 6 ફેઝમાં each phase has કેટલા ડાયાગોનલ? તો બે ડાયાગોનલ એટલે કે બે વિકર્ણો બને છે. ઓકે, તો હું એમ કહી શકું કે એમાં પણ 12 પેર બનશે. કોની? તો ડાયાગોનલની, એટલે કે વિકર્ણની, પણ કોની? તો ફેઝની. ઓકે, ફેઝ છે એની આવશે. કઈ ફેઝ? તો કે સાઈડની છે. ઓકે, તો એમાં પણ આવશે, ફેઝનો ડાયાગોનલ છે, એમાં 12 બને છે, k q1 q2, એમાં પણ બે ચાર્જ હોય, તો એ તો બે q q જશે. અને આ ડિસ્ટન્સ બે ચાર્જ વચ્ચેનું કેટલું લેવાનું છે? તો એ આવશે √2a. ઓકે, તો ટોટલ કેટલી થઈ ગઈ? 12 ને 12 24 થઈ ગઈ. હવે કેટલી બાકી? 4 પેર બાકી છે. તો બીજી 4 પેર કઈ રીતે બને? બસ સમઘનનો ડાયાગોનલ, એટલે કે આ જે ક્યુબ છે ને એનો ડાયાગોનલ, એક આ ચાર્જ અને એક આ ચાર્જ, એક્ઝેક્ટલી આ સમજીએ, આમ ઓપોઝિટ હશે, તો એક આ ચાર્જ હશે, એક આ ચાર્જ હશે, પછી એક આ ચાર્જ હશે, આ સાઈડનો ચાર્જ આ. તો ક્યુબમાં એક આ ચાર્જ બની ગયો, એટલે ટોટલ આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? √3a. તો એક આ બનાવશે, તો એક પેર થઈ ગઈ. સેમ મેનરમાં આ અને આ ચાર્જ બનાવશે, બીજી પેર થઈ ગઈ. સેમ મેનરમાં આ ચાર્જ અને આ ચાર્જ બનાવશે, ને એક આ ચાર્જ ને આ ચાર્જ. ટોટલ ઉપરના જેટલા ચાર્જ છે નીચેના બધા ચાર્જ સાથે બનાવશે, તો 4 ચાર્જ ઉપર ને 4 ચાર્જ નીચે, એટલે ટોટલ કેટલી પેર બને? 4 પેર બનશે. તો 4 પેર છે એ બનશે કે નહીં? ડાયાગોનલ. કોનું? તો ક્યુબનું, સમઘનનું. ઓકે, તો એની જે પોટેન્શિયલ એનર્જી હશે એકચ્યુઅલ ડાયાગોનલની, એ કેટલી આવશે? 4 k q1 q2 અપોન એક ચાર્જ થી બીજા ચાર્જનું જે ડાયાગોનલ, એટલે કે આ સમઘનના જે વિકર્ણનું ડિસ્ટન્સ છે કેટલું થઈ જાય છે? √3a. આ બધાનું એડિશન કરો એટલે તમને મળી જશે ટોટલ પોટેન્શિયલ એનર્જી. જો આમાં કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા તો ડીએમ કરજો, હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.